ગુજરાતમાં ભારે વરસાદ પડવાથી ગુજરાતની અંદર આજે જે ખેડૂતોએ વાવેતર કરેલું છે એમાં ખૂબ સારો કૃષિ પાક આવવાની સંભાવના ઊભી થઈ છે. પરંતુ વરસાદ થયા પછી આજેના પછીનો વરસાદ આવવો જોઈએ એમાં ખેંચાયો છે. એને કારણે ખેડૂતોને સિંચાઈ કરવા માટે પાણીની જરૂર પડી છે અને પાણી માટે થઈ અને બોર અને જે કૂવાઓ છે એની મોટરો ચાલુ કરવી પડી છે. પરંતુ અત્યારે જે 8 કલાક વીજળી અપાય છે એ ખેડૂતોને અપૂરતી છે. ખેડૂતોને આ વખતે ખૂબ સારો પાક ઊભો થવાની સંભાવના છે ત્યારે એને 8 કલાકની જગ્યાએ 12 કલાક વીજળી અપાય અને એ પણ વિના વિઘ્ને અપાય. જ્યાં ફોલ્ટ સર્જાય ત્યાં તાકીદે જે આપણી વીજ કંપનીઓ છે એ તાકીદે એને રિપેર કરી અને સતત પુરવઠો જળવાઈ રહે એ કરવું જરૂરી છે. આ બાબતે મેં રાજ્યના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ મળીને પણ વધારે ટીમો આપવાની અને 8 કલાકની જગ્યાએ 12 કલાક વીજળી આપવાની વિનંતી કરેલી છે. માનનીય કૃષિ ઉર્જા મંત્રીશ્રીએ મને આ બાબતે હકારાત્મક જવાબ આપ્યો છે અને ટૂંક સમયમાં ખેડૂતોને મદદ કરવા માટે એ 8 કલાકની જગ્યાએ વીજળી વધારવાનો પણ નિર્ણય કરશે. અને એ ઉપરાંત જ્યાં જ્યાં વધારે ફોલ્ટ જે સબ ડિવિઝનોમાં છે ત્યાં ટીમો આપવાની પણ ખાતરી આપી છે, જેથી જ્યાં કોઈ ફોલ્ટ સર્જાય તો એ ફોલ્ટને રિપેર કરી શકાય.